નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 12નું સમાજશાસ્ત્ર વિષયના અંતર્ગત આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની આદર્શ પ્રશ્ન પેપરની મિત્રો માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે વિભાગ એ એની ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે ન જોયું હોય તો ચેનલના માધ્યમથી તમે જોઈ લેજો, તેમાં છે આપેલું છે. ત્યારબાદ આજે આપણે વિભાગ બી અને સી બંને સંયુક્ત છે, એમાં કેવા પ્રશ્ન પૂછાય તેની માહિતી છે પ્રાપ્ત કરવાના છીએ. તમે આ જોઈ શકો કે બેની અંદર છે મિત્રો એવા પ્રશ્નો છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે 10 માર્કની અંદર છે, જે પ્રશ્ન ક્રમાંક 21થી 30 સુધી છે પૂછાવાના છે અને પ્રત્યેકનો 1 ગુણ રહેલો છે. પ્રશ્ન જોઈએ આપણે પ્રકરણ પ્રમાણે. તો પહેલા પ્રકરણમાંથી મિત્રો કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો, આવો પ્રશ્ન છે. 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે એ જણાવવાનું છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે. ચોથું છે કે ભારતમાં ઈસવીસન 2011ની ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા દેશમાં છે. પાંચમો પ્રશ્ન કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે. છઠ્ઠો છે કે માનવ વસ્તી કોને કહેવાય. અને સાતમું છે વસ્તીનું કદ શાના પર નિર્ભર છે. આઠમો પ્રશ્ન છે કે વસ્તીના માળખામાં કઈ બાબતનો સમાવેશ થાય છે. નવમો છે કે વસ્તીની જાળવણી કરવી શા માટે અનિવાર્ય છે. અને 10મો પ્રશ્ન છે કે ભારતમાં કયા ધર્મના પાળનારા લોકો વસવાટ કરે છે. ત્યારબાદ પ્રકરણ 2ની વાત કરીએ તો એમાં પણ સંસ્કૃતિ એટલે શું. બીજું છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે. ત્રીજું છે લોકવિદ્યા એટલે શું. ચોથો છે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. પાંચમો છે શીખ ધર્મમાં 5 ક કોને કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. આદિવાસી સંગીત કલામાં કયા ચર્મ વાદ્યનો સમાવેશ થાય છે. અને આઠમો પ્રશ્ન છે કે ગુજરાતમાં આદિવાસીઓ કઈ માટીની આકૃતિ દેવને ચડાવે છે. અને નવમું છે હિન્દુ ધર્મના કયા 3 મહત્ત્વના સિદ્ધાંતો છે. 10મો પ્રશ્ન છે કે જૈન સમુદાયમાં કયા 2 વિભાગો છે. 11મો પ્રશ્ન છે કે મુસ્લિમો કયા 2 વિભાગોમાં વિભાજિત છે. અને 12મો છે ખ્રિસ્તીઓના કયા મુખ્ય તહેવારો છે. તો આ રીતનું એ છે. ત્યારબાદ પ્રકરણ 3ની વાત કરીએ તો એમાં પણ પછાતપણાનો અર્થ છે. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો, આવા મિત્રો પ્રશ્નો છે. આ ચોથો પ્રશ્ન પણ તમે જુઓ છો. પાંચમો પણ લખેલો છે અહીંયા. છઠ્ઠો પ્રશ્ન પણ અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી, કયા રાજ્યમાં એ છે. સાતમો છે કે ભારત સરકારે મંડળ પંચની ભલામણનો અમલ ક્યારથી કર્યો. આઠમો પ્રશ્ન મિત્રો રહેલો છે. નવમો છે અને 10મો પણ છે. તો આ રીતે 10 પ્રશ્નો પ્રકરણ 3થી છે. 4મા પ્રકરણમાંથી પણ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો, લિંગ પ્રમાણ એટલે શું અને સેવાનું પૂરું નામ જણાવો. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ, એ પ્રશ્ન છે. 5મો પ્રશ્ન. છઠ્ઠો છે ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો. 9મો, 7મો અને 8મો છે કે દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડાયો. તો એ હતા. પ્રકરણ 5માં જોઈએ તો સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે. ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય. આવા બધા પ્રશ્નો છે. ચોથો પ્રશ્ન છે, પાંચમો છે, છઠ્ઠો, 7, 8મો, 9મો, 10મો, 11 અને 12 પ્રકારના પ્રશ્નો મિત્રો આ પ્રકરણ 5માંથી આપેલા છે. તો આ રીતે વિભાગ બીમાં કેવા પૂછાઈ શકે તે પ્રશ્નોની માહિતી હતી. હવે જોઈએ આપણે વિભાગ સી. તો એમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જે 20 માર્કનો છે આખો સી વિભાગ. પ્રશ્ન ક્રમાંક 31થી 44માં કોઈ પણ 10 છે લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે, એટલે કે 20 માર્ક છે થશે. પ્રકરણ 1ની અંદરથી તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું. ડૉક્ટર GS ધુરી આપેલા રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા, આવા બધા પ્રશ્નો છે. ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે. ભારતમાં પાતા ભારતીય સેનાના એવોર્ડ કયા છે, એ પ્રશ્ન છે. ત્યારબાદ પ્રકરણની વાત કરીએ તો આ 9મો પ્રશ્ન, 10મો, 11 અને 12 પ્રશ્નો છે. પ્રકરણ 2ની વાત કરીએ તો એમાં પણ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપો.
ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો ક્યાં છે? ચોથું છે આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો જણાવો. પાંચમું છે કે કયા ચિત્રો આદિવાસી ચિત્રકલાની ભેટ છે? આઠમો પ્રશ્ન છે, નવમો, 10મો અને 11મો છે કે નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું સાથી અનુભવે છે. આવો પ્રશ્ન છે. પ્રકરણ 3માંથી તો એમાં ટોટેમવાદ એટલે શું? જાદુના પ્રકાર જણાવો. વેરિયર એલ્વિન ભારતીય આદિજાતિની કલામાં કયા 2 વાદને દર્શાવે છે? આ ચોથો પ્રશ્ન છે. પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10મો, 11મો અને 12મો આવા પ્રશ્નો રહેલા છે. ચોથા પાઠમાંથી પણ મહિલા સશક્તિકરણની વ્યાખ્યાવાળો છે. યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો. આવો એક પ્રશ્ન છે. ભારતના બંધારણની મુખ્ય 3 બાબતો જણાવો. તો એ પ્રશ્ન છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? ગાંધીજીનું મહત્ત્વ. તો આવા 5થી લઈને મિત્રો 10 સુધીના પ્રશ્નો છે કે 11 કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન યોજના વિશે સમજૂતી આપો. પ્રકરણ 5ની ચર્ચા કરીએ તો એમાંથી પણ ખૂબ સારા પ્રશ્નો અહીં છે દર્શાવેલા છે. સામાજિક પરિવર્તનના લક્ષણો. સામાજિક પરિવર્તન એટલે શું? સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? ઉદારીકરણ એટલે શું? સંસ્કૃતિકરણની પ્રક્રિયા સાથે ભારતમાં નિકાસ વૃદ્ધિ કેમ વધી? આવા 12 પ્રશ્નો છે મિત્રો છે કે વૈશ્વિકરણની જટિલ પ્રક્રિયા કેમ કહેવાય છે? તો આવા એકથી ચડિયાતા પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના એવા પ્રશ્નોની માહિતી છે અહીં આપેલી હતી, જે વિભાગ બી અને વિભાગ સી અંતર્ગત છે હતી. તો એની માહિતી છે આપણે પ્રાપ્ત કરી. જો તમને પરીક્ષાની દૃષ્ટિએ ઉપયોગી થતો હોય, વિડીયો લાગતો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિદ્યાર્થી સુધી એની લિંક પહોંચાડો અને તમે નવા છો તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભેચ્છા અને બધાને જય શ્રી ગણેશ.